માંડવી ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના 181 લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું હતું અને જમીનની માલિકીના રહેણાંક હકો એનાયત કરવામાં આવ્યા હતા. માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારવાડી બાવરી સમાજના લાભાર્થીઓને સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક લાભાર્થીઓને વિનામૂલ્યે 75 ચોરસ મીટરના રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. માત્ર જમીન માલિકી હક જ નહીં પણ આ તમામ લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવરી લઈને આવાસ યોજના માટે પ્રતિ ઘર દીઠ 1,70,000ની સહાયની મંજૂરીના હુકમો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા. ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે એ બાબતે ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે ગરીબો વંચિતો પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય રહેણાંક હેતુ માટે ફાળવેલા પ્લોટનો ઉપયોગ કરી ઘર બનાવવા તેમજ દીકરા દીકરીઓને ભણાવવા અનુરોધ કર્યો હતો. કાચા ઝૂંપડામાંથી પાકા મકાન મેળવવા બદલ ધારાસભ્યશ્રીએ સૌ લાભાર્થીઓ પરિવારોને અભિનંદન પાઠવીને સ્વમાનભેર મહેનતથી જીવન નિર્વાહ કરવા અને બાળકોને ભણાવવા અપીલ કરી હતી. તેઓએ બાવરી મારવાડી સમાજના સમસ્યાના પાકા રસ્તાના નિર્માણ અંગે ગ્રાન્ટ ફાળવણી તેમજ ટૂંકા ગાળામાં ઉકેલનો વિશ્વાસ અપાવ્યો હતો. કચ્છ કલેક્ટર આનંદ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે બાવરી મારવાડી સમાજના રહેણાંક હેતુ માટેના પ્લોટનો પ્રશ્ન ધારાસભ્ય, સામાજિક આગેવાનો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી હલ થયો છે. કચ્છ કલેક્ટરે વિચરતી વિમુક્ત સમાજ માટે સરકાર દ્વારા અમલી અનેક કલ્યાણકારી યોજનાઓ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે તેમાં એક માધ્યમ બનવા બદલ કચ્છ કલેક્ટરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને બાવરી મારવાડી સમાજ બાળકોને ભણાવે તે બાબત પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે મહિલા શિક્ષણ, રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, વૃક્ષો વાવવા અને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનવા જણાવ્યું હતું. બાવરી મારવાડી સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપીને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન માંડવી મામલતદારે કર્યું હતું.